ચિત્તોડનો રાણો બાપુ સિસોદિયા પરિવાર મહારાણા પ્રતાપ બાપુ વિચાર કરજો દિલ્હીનો બાદશાહ કોના ભાગનું હિન્દુસ્તાન ઘરે કરે એક મહારાણો પ્રતાપ બાપુ મચક નહોતો આપતો કે નહીં આ રાજ મારું છે અને હું ગરાસિયાના પેટે ઉતર્યો છું. જો આપણા મારો સમાજ બેઠો ને બાપુ એને હું પાવરથી કહું કે દુનિયા આપણને બાપુ શું કામ કહે છે? કોઈ નહીં આપણે કોથળા નથી નાખી જતા બાપુ એ ખુમારી હોવી જોઈએ કે આ દુનિયા આપણું છોકરું આવડું હોય તો ફલાણા ભાઈના દીકરા છે, ફલાણા ભાઈના ભાણુભા છે. શું કામ કહે છે? તમને રહેતા આવડે તો આજે બાપુ કે, અને રહેતા ન આવડે ને તો રાકા ગહી નાખે એ ભેગું તમને કહી દઉં. ખુમારી હોવી જોઈએ. આવા ઊંચા કુળમાં જન્મ આવ્યો હોય ને બાપુ એ ઈશ્વરની કૃપા છે, સમજી લેજો. ઈ રાણો પ્રતાપ દિલ્હીના બાદશાહને સામે ટકી શકે એમ નહોતો, પણ ઈ કે મારું થાવું એ થાય, બાકી સલામ તો નો મારું, આ મારા બાપનું છે. અને વિચાર કરીને અમુક માણસોએ કીધું કે ભાઈ તમારે રજા રાજા રાજા ને બાજુ આમાં પરજાને શું ના ઇન્નો લાવી સાહેબ, આ ઇન્નો લાવી અહીંયા રહી અમારે પાવું છે પાવા દે એ નથી પાવું. ઈ કે રાજા રાજા તમે બાજો એમાં પરજાને શું? રાણાએ વિચાર કર્યો કે દિલ્હીના બાદશાહ અગર હું સામે ટકી ના શકું, પોતાના સૈનિકોને લઈને ડુંગરના ગાળામાં આવી ગયો અને ડુંગરના ગાળામાં બાપુ રહે છે. અમુક સમય થયો બાપુ ખાવા તો જોવે એમાં તો હાલે નહીં. ઘોડાના પાવળા ની માલિકોર બાજરો ચોંટ્યો એ ખંખેરી ખંખેરી બે દી ખાઈને દી કાઢ્યા. પછી એને વિચાર થયો કે હારું આ મારી પ્રજા એમના ભૂખી મરી જાય, મારે દિલ્હીના શરણે જવું પડશે, દિલ્હીના શરણે જવું પડશે. આ વાત બાપુ ઉડતા ઉડતા એનો મિત્ર ભામાસા વાણિયો એને ખબર પડી. અને બાપુ ભાઈ બંધ તો બધાને હોય, પણ મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય, સુખમાં પીછે રહે ને દુઃખમાં આગે હોય. બાપુ ભાઈબંધ એવાને કરાય. બીડીયું હાટું ખિસ્સા ફાડી નાખે એવા ભાઈબંધને શું કરવા હોય? હગો હારો નો હાપડે, મિત્ર મળે લબાડ, પત્ની મળે કપાર જાતો એળે જો અવતાર તાણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. જીવવાની મજા જ ન આવે ભલા મને. નો ઘરે બૈરામ ઠેકાણું હોય, નો હગામ ઠેકાણું હોય, નો ભાઈબંધમાં ઠેકાણું, ચા જવું? અહીંયા તમે અમને હાથની હથેળીમાં રાખો અને એની કોઈ આવો ને હું એમ કહું કે હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામાં લઈ જાઉં રહોડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચિંપા જવું. અરે હારું માણા, હું તો ભગવાનને કહું, હું તો એમ જો કે મારે ભગવાનની દયા છે, મારે એવી કોઈ ચિંતા નથી. તમે તારે ખતરો કરવો હું ન હોય તેથી જાગ્યો આપણા ઘરે. હા એવું એવી વાત નથી, પણ હું તો કહું આ બાકી છે ને એને કહું છું કે ભગવાનને અરજ કરજે કે મારા બાપ અમારી આબરૂ રાખે એવું દેજે ને કાં ન દેજે. હા બાપુ ઈ જો ઘરની આબરૂ બહાર આ મોટી મોટી જો થતી હોય ને એ ઘરે સારું માણા હોય તો જ થાય. ને કે તમને ગોળી ઉપાવી પડે, મને આજ પેટમાં દુખે નહીં આવું, પેટમાં ઓલું દુખતું હોય, કહેવા જેવું હોય નહીં. હા ભાઈ બાપુ અમુક અમુક તમે જુઓ તો બારણા બંધ કરાવીને પોતા કરાવે છે ઘરમાં, એવાય છે. એટલે આપણે ભગવાન પાસે માગવું દેવું માગવું કઈ સારું માણા દેજે બાપ, નકર એમ નામ રાખજે, કઈ આપણે એમાં ફેર નથી પડતો. ઈ રાણો પોતાના સૈનિકો લઈને ડુંગરના ગાળામાં રહેશે. એને વિચાર થયો કે મારે દિલ્હીના દરબારમાં મારે શરણે જવું પડશે. અને આ વાત બાપુ વાણિયાને ખબર પડી ને એને એમ થયું કે આ હા એક દરબારનો દીકરો જો અહીંયા દિલ્હીના શરણે જાય તો બાપુ હળા હળા દુનિયામાં ધરતી ફાટી જાય મારા બાપ. અને તેની કિંમત હતી ખુમારીની. અને એને એમ થયું રાત પડે ને તો મારે રાણાને ગોતવો છે, વગડામાં ક્યાં છે. અને રાત પડી નીકળ્યો ડુંગરના ગાળામાં. બાપુ રાડ્યું પડે, રાણા એ રાણા. અને સામે બાપુ પડખા પડ્યો અને રાણાએ સાંભળ્યો કે મારો દીકરો મને કોક અવાજ કરે છે, કોક અવાજ મારો જ છે કોક. એ કે કોણ? કે હું તારો ભેરું ભામાસા. આવ 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 મારા બાપ આવ. અને બે બથું ભરીને ભેટ્યા હો. એ કે અત્યારે અડધી રાતે તું શું મને ગોતસ? એ કે મેં એવી વાત સાંભળી હતી કે તમે દિલ્હીના શરણે જવાના છો. એ કે શું કરું, પણ બે દીથી અમારા સૈનિકોએ મેં કોઈ દાણો પેટમાં નથી નાખ્યો, ભૂખ્યા આંધળા થઈ ગયા. તેથી વાણિયાનો દીકરો બાપુ મહારાણાને કહે છે દરબાર તલવાર ન ઉપાડી શકું, પણ તારે અનાજ જેટલું જોઈએ એટલું હું પોગાડીશ, પણ તું જો દિલ્હીના શરણે જા ને તો ગરાણીનું ધાવણ લાજે. તું એક છત્રીની કુખે જન્મો છો. અને આટલી વાત કરીને બાપુ રાણાની આંખમાંથી આહુડા, વાહ જુવાન વાહ દોસ્ત,
હું તારા ગાદી ઉપર આવું ને તેથી તારા દૂધે ધોઈને પાછા આપીશ, પણ તું મને અનાજ પૂરું પાડજે. હું 1 રૂપિયો તારો નહીં રાખું. અને એ કે તમે ઈમા મુજાઓમાં પણ દિલ્હીના શરણે જવાની વાત ન કરતા. અને અમુક સમય થયો અને બપોરનો ટાઈમ, માથે સૂરજ નારાયણ આવ્યા છે. 400 સૈનિક ડુંગરના ગાળામાં હુતા છે. ઉગાડી તલવારે રાણો પ્રતાપ ચોકી કરે છે. એમાં એક માલધારી સમાજના સ્ત્રી અને પુરુષ બે નીકળ્યા. રાણાએ જોયું એટલે હાથ પાડ્યો કે એ જુવાનો અહીંયા આવો, તડકો છે, પાણી પીને જાઓ. એટલે 2 જણા અહીંયા આવ્યા. એને ખબર નહોતી કે રાણો પ્રતાપ પોતે છે. એટલે રાણાએ પૂછ્યું કે આ બેન છે, આ ભાઈ છે, તમે બે શું હગા શું થાવ છો? તેથી બાપુ એ જુવાન બોલ્યો ને એ કે અમે બે પતિ પત્ની હતા, અત્યારે નથી, અને જો ભગવાન અમારી આબરૂ રાખે ને તો પછી પતિ પત્ની થાઈશું. અને રાણાને એમ થયું મારું બેટું આ હગું કેવું? પતિ પત્ની હતા, અત્યારે નથી, પછી થાઈશું ને આ કેવું? એ કે કઈ ખુલાસો થાય એવી વાત કરો. એ કે અમારી મેવાડની ગાદી ઉપર રાણા પ્રતાપભાઈ અન્યાય કરી અને દિલ્હીના બાદશાહે રાજને લઈ લીધું. તેથી અમારા ઠાકરભાઈ અમે માનતા રાખી છે કે અમારો રાણો જેથી ગાદી ઉપર આવે ત્યાં સુધી અમારે બેયને ભાઈ બહેનના નાતા છે. રાણો ન આવે ત્યાં સુધી અમારે પતિ પત્નીના નાતા નથી. અને આટલી વાત સાંભળીને બાબુ રૂવાડા ઠરડાઈ ગયા. હો રાણાના સામ 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 મંડ્યા ઉભા થવા. અરે આ તો એકે માનતા રાખીને આ મેવાડીમાં કેટલાય રાખી છે. હવે તો મને આ ઈ કે કુદરત ન છોડે. હવે જો હું આ દિલ્હીને હામો ન થઉં તો. અને જાસા ચીઠી મોકલી અને દિલ્હીના બાદશાહને કીધું કે હવારે તારું સૈનિક ને તારી પાસે હથિયાર જેટલા હોય એટલા લઈને હળદીના ઘાટ ઉપર આવજે. અને કાલ હું આવું છું હળદીના ઘાટે. રાણા પ્રતાપે બાપુ આવી જાસા ચીઠી લખીને મોકલી. અને ચીઠી બાપુ દિલ્હીના બાદશાહના હાથમાં ગઈ ને ખાડ 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 દાંત કાઢે કે શું કામ મોતને આમંત્રણ આપતો હોય છે. કારણ કે દિલ્હીના બાદશાહ પાસે બાપુ 22,000 સૈનિકની ફોજ હતી અને આની પાસે નકરા 400 સૈનિક હતી. કેવી રીતે ટકવું? પણ છતાંય દિલ્હીના બાદશાહને એમ થયું કે આટલી સેના ને આટલી ખુમારી આની. અને હાથીની અંબાડી ઉપર ચડીને બાપુ સવારે દિલ્હીનો બાદશાહ આની કોરથી આવ્યો. અને આની કોરથી બાપુ ચેતક જેવું જાનવર રાંગમાં અને મહારાણો પ્રતાપ અને 400 સૈનિકો બાપુ પગપાળા અને આવ્યા. આમાં આ હળદીના ઘાટ ઉપર આવ્યા. હુરનારાયણ કોર ગાડે ભલો ઉગ્યા ભાણ ભાણલો તુહારા ભામણા જીયના મરણે લગે માણ રાખજે કછબ રાઉળ ઉદોય તું હનુમાન જળાળ 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 મુજો કિરુણા પાતરવા. હામાં બાપુ રથ આમ ઘોડા ઉભા રહ્યા. દિલ્હીનો બાદશાહ હાથીની ઉંબાડી ઉપર છે ને બાપુ આમ ઘા પડ્યો નગારા ઉપર ને બાપુ બાકા ઝીક મંડી બોલવા. રાણો પ્રતાપ એક ઝાટકું મારે 5-5 ના જેમ બાજરાના ડુંડા ઉડે ને 5-5 માથા મીડો ઉડાડવા. દિલ્હીનો બાદશાહ હાથીની માડી ઉપર બેઠો બેઠો વિચાર કરે કે વાહ જુવાન, વાહ તારી જનેતા. આવા જો મારી પાસે 10 હોય ને તો હિન્દુસ્તાનમાં કોઈને રાજ ન કરો તો આ 22,000 ના રોટલા તોડાવું આમ થયું. આમ તો આ 22,000 છે ને તોય આવો મારે એક નથી. અને બાપુ ખુમારી જોઈને મહારાણાની દિલ્હીના બાદશાહને વિચાર થયો કે વાહ તારી જનેતા, વાહ દરબાર, વાહ છત્રી બેઠો. ખા કરતા આવડે ને તો દુશ્મનને વખાણ કરવા પડે. અને રાણો મનોમન વિચાર કરે છે કે આ મરે છે ને તો બધા નિર્દોષ છે, પણ દિલ્હીના બાદશાહને થોડુંક દેખાડું ન કરે એને વ્યાયામ રહી જાય કે મારામાં કંઈક છે. હવે એ ઘોડા ઉપર હતો, ઓલો બેઠો તો હાથી ઉપર. ઘોડાથી ને હાથીએ પુગાય નહીં. એ આમ બાપુ રાઉન્ડ મારી અને આમ હાથી પાસે ઘોડો લઈ જઈને કીધું કે એ બાદશાહ ઉતર એકવાર હેઠો નું પાડ સમસર આપને ધરતીના કડા જો ભેળા ન કરી દો તો ગરાણીના પેટે હું અવતર્યો પાણો કહેવાય. એક વખત હેઠો ઉતર તને બતાવું. મીડો થ્રુસવાઓ. હવે હાથી ભાગીને તો જાય છે. ઘોડું લઈને ગયો થોડું ઘણું ભાગીએ કે આમ આ એન્ટ્રી પાડવા જાવ ને એટલે ચાલે આવા કડે ભરાવો. બહુ એન્ટ્રી ન પાડવી, એ જ્યાં ત્યાં એન્ટ્રી પાડવા. નકર રાણાનો એટલો પાવર જોયો ને તો એને એમ જો ઘોડું બોડું હોત ને તો મુઠ્ઠીઓ વાળી જાય. હાથીને આમ 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 કર્યું પણ એ હલે. એને એમ થયું મારા બેટો આટલા જણા મારે છે મારો દીકરો મને વંટોળીઓ ચડાવશે. આ મહારાણાને ખબર પડી જાય કે તું હેઠો ન ઉતરે, કારણ કે એવી તારામાં કોઈ શક્તિ જ નથી. અને એક આમ ખેતરમાં રાઉન્ડ માર્યો અને પોતાના ઘોડાને બાપુ જાનવર જો બાપુ તમે પ્રેમ કરો ને જાનવરને, જાનવર એના ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી તમને માર ન ખાવા દે.
રાણા પ્રતાપનો જે વિજય થયો છે ને બાપુ, એમાં 80% ફાળો તો ચેતકનો છે. ચેતક કદાચ ન હોત ને રાણાનો કદાચ વિજય ન થાત. એવું જાનવર રાંગમાં ની ઘોડાને બાપુ રાણો કે છે. ચેતક, મેં આ દુનિયામાં બેને જ બાપ કીધા, એક એકલિંગજી શિવ ભોળોનાથ અને એક મારો બાપ જન્મ આપવા વાળો, બે સિવાય દુનિયામાં કોઈને બાપ નથી કીધા. પણ આજ હું તને બાપ કહું છું. હાથીના કુંભથળ માથે ડાબા માંડી દે ને, ચાકડેથી પીંડો ઉતારે એમ બાદશાહનું માથું ઉતારી લઉં. ઘોડો વિચાર કરે, કારણ કે ઘોડો બાપુ આખો વેતરાઈ ગયો હતો. રાણાના ઘા બધા એને ખાધેલા, બે બાજુ આંતરડા ઢળડાય, લોહીના ફુવારા ઉડે. પણ સદાય બાપુ બે ભાનમાં ઘોડો ફરતો હતો. અને ચેતક બાપુ હાન કરીને રાણાને કહેતો હોય કે હવે એક વખત અખતરો કરી જોઉં, બાકી એટલી બધી મારામાં શક્તિ છે નહીં, પણ એક વખત કદાચ કરી જોઉં, થાય કરી લેજો. અને એક ખેતરવાનો રાઉન્ડ મારીને બાપુ બાગાડ થાટ કરતો મૂક્યો. ઈ પેગડામાં પગ ભરાવી, હાથમાં તલવાર ઉગાડીને ઘોડા ઉપર ઉભો થઈને દાંત કચકચાવી અને વંટોળિયો જાય ને એમ ઘોડો ગયો. હાથીના કુંભથળ માથે બાપુ ડાબા માંડ્યા ને એક ઝાટકો માર્યો. હાથીના બે ભાગ કરી નાખ્યા ને બાપુ દિલ્હીનો બાદશાહ પાટીએ પડી ગયો. હમણાં મારી નાખા ગયો. ઈ આમ હાથી પડ્યો, આમ બાદશાહ ગયો. અને આની કોર બાપુ ચેતકની આંખો નીકળી ગઈ. ઓ ભાઈ, ચેતક બાપુ આમ તમે જોવો ને છેલ્લા શ્વાસ લે. અને રાણો પછી બેહી પોતાની માથે સાફો, હમણાં મને બંધાયો ને એવો સાફો ઘોડાની માથે ઢાંકી અને ઘોડાનું માથું બાપુ ખોળામાં લઈ અને રાણો કહે છે કે ચેતક, ચેતક બાપ, આજ હગો ભાઈ કદાચ આટલો સાથ ન આપે, આજ તે મને જે સાથ આપ્યો છે રણ મેદાનમાં જે તે મને ઉજળો દેખાડ્યો છે ને બાપ, એનો હું ઋણમાંથી કોઈ દી નહીં બચી શકું, કોઈ દી છૂટી નહીં શકું. ચેતકનો ઉપકાર માને છે અને ચેતકને કહે છે તારા જીવને ગતિ આપી દે. મને ખબર છે હવે તું સાજુ રહી કેમ છે નહીં, પણ ચેતકનો જીવ નીકળતો નથી. રાણો કહે છે તારો જીવ શેમાં રોકાણો છે? તું કહેતો ચબૂતરા બંધાવું, તું કહેતો હવેડા બાંધવું, તું કહેતો નિશાળું બાંધવું, શેમાં તારો જીવ રોકાણો છે? તમામ શક્તિ ભેળી કરીને તે બાપુ ચેતક, જો જાનવર બાપુ બોલે નહીં, દ્રષ્ટાંત ખોટા હોય, એનો હેતુ સાચો હોય. આપણો બળદિયો હોય ને શેઠે એના વળ એમ ન કેવું પડે, એને ખબર જ હોય કાંઈ વળવાનું જાવ ને ખાડમાં જાય. આપણે નથી વળતા, જાનવરને બધી ખબર પડે. ખોળામાં માથું લઈ અને ચેતકને પૂછે છે ચેતક શેમાં તારો જીવ છે? તેથી બાપુ ચેતક એને રાણાને કહે છે કે હું આ રણમેદાનની માલિકો મરું છે એનો મને કોઈ અફસોસ નથી. તારા જેવો ધણી હોય આવા રણમેદાનની માલે રાજાને વિજય અપાવ્યા પછી મારું મૃત્યુ થયાનો મને કોઈ અફસોસ નથી. પણ મને અફસોસ એ વાતનો છે કે ઘરથી આ રણમેદાન સુધી હું તને લાવ્યો ને ઘર સુધી પુગાડી ન હોય એનો મને અફસોસ છે. જો મને એટલી શક્તિ આપી હોત ને કે હું મારા ધણીને ઘરે પુગાડું, એટલો જ મને અફસોસ નથી. રાણાએ આંખમાંથી હાથ દઈ દીધો. બસ કર ચેતક, હવે બોલતો ને કર, મારા ખોળિયામાંથી જીવ નીકળી જાય. અને તેથી રાણાએ બાપુ હાથમાં પાણી લઈ અને જળ મૂક્યું. ચેતકને કીધું ચેતક, હવે હું જીવું ત્યાં સુધી આપણી ઘોડામાં એટલા ઘોડા છે ને, પણ હું ઘોડા ઉપર કોઈ દી પ્લાન નહીં માંડું. હું તને કહું છું બાપુ જીવ વિયો ગયો. અને રાણો જીવો એટલા વરા બાપુ એના ઘોડા એટલા હતા, પણ કોઈ દી ઘોડા માથે બાપુ એને સવારી નથી કરી. આટલી ખુમારી માણાને હતી ને આટલી ખુમારી જાનવરને હતી. આપણે તો લઈને કોઈ દેતા નથી. લ્યો શું કરવું?